દિનેશ અણગણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય વેપારી પરિષદનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનેશ અણગણ. આજે રામનવમીના દિવસે હિન્દુ પરંપરાગત રીત રિવાજ જે છે તે મુજબની આજે રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સાથે રાષ્ટ્રીય વ્યાપારી પરિષદ ઓજસ્વીની જોડાયા છે અને 5000થી પણ વધારે સંખ્યામાં લોકો આજે આ શોભાયાત્રામાં જોડાયા છે અને ખૂબ શાંતિમય આ શોભાયાત્રા નીકળી છે. બીજું, આ શોભાયાત્રાની અંદર લવ જિહાદ માટેની જે વાત છે એનું પણ રજૂઆત કરવામાં આવી છે. એક સ્ટેચ્યુ બનાવી અને જે રીતે હિન્દુના દીકરીઓને મુસલમાન જે ભગાવીને લઈ જાય છે તેના માટેની જે વાત છે એ પણ અહીંયા અમે રજૂ કરી છે. શોભાયાત્રામાં કેટલા યુવાનો જોડાયા? બધા જ થઈને બેન દીકરીઓ બધા ભેગા થઈને 5000 યુવાનો જોડાયા છે. શોભાયાત્રા ક્યાંથી લઈને ક્યાં સુધી નીકળે? શોભાયાત્રા વર્ષા સોસાયટીની 1 નંબરની વાડીમાં થઈ યોગી ચોક થઈ અને નાના વરાછા રામજી મંદિરે પૂર્ણ થશે. આ સંસ્થા દ્વારા કેટલી શોભાયાત્રા સુરતમાં કાઢવામાં આવશે? આજે 2018થી લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની શોભાયાત્રા દર વર્ષે રામનવમી નિમિત્તે નીકળે છે.